हे परमात्मा, हे परम कृपालु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे दादा देव, हे आद्य शक्ति, हे प्रभु। ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। हे परमात्मा, हे नारायण प्रभु, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे परमात्मा, हे नारायण प्रभु, हे दादा, बोले भागवत स्वरूप भगवान की जय। ये मानवाः पाप कृतस्तु सर्वदा सदा दुराचार रता विमार्ग गाः क्रोधाग्नि दग्धाः कुटिलाश्च कामिनः सप्तायज्ञेन कलौ पुनन्ति ते। આ પ્રભુનું સ્મરણ અને પ્રભુની કૃપા થાય એવું છે આ તત્વ। વાલા ભક્તો, એકવાર 1000 વર્ષ ચાલે તેવો યજ્ઞ શરૂ કર્યો હતો। એને વાજપેયી યજ્ઞ કહેવામાં આવે છે। બધા વિધિપૂર્વક કામગીરીમાં રોકાયા હતા યજ્ઞની, અને અચાનક ત્યાં કામગીરી દરમિયાન દક્ષ પ્રજાપતિ આવી પહોંચ્યા। યજ્ઞમાં હાજર દેવરાજ ઇન્દ્ર, ઋષિઓ, બ્રાહ્મણો બધાએ સ્વાગત સન્માન કર્યું, પણ બ્રહ્માજી પરમ પિતા એ યજ્ઞની કામગીરીમાં વ્યસ્ત હતા, અને મહાદેવજી એ સમાધિ અવસ્થામાં હતા। એટલે આ બે મહાનુભાવો ભગવાન આદિશક્તિ સ્વરૂપ એમણે કોઈ નોંધ લીધી નહીં, બાકી બધાએ સ્વાગત સન્માન કર્યું।
અને અચાનક યજ્ઞમાં આવ્યા દક્ષ. એમણે ખાસ એવું જોયું કે આ પરમપિતા છે, બ્રહ્મા છે, એ તો વંદનીય છે, એની પાસે કાંઈ અપેક્ષા ન રખાય મારું સન્માન કરે, મારું સ્વાગત કરે એની. પણ આ મહાદેવજી એ રિશ્તેદારીમાં મને માન આપવા બંધાયેલ છે અને મારા જમાઈ છે. એમની ફરજ છે મને માન સન્માન આપવાનું. જમાઈ એની ફરજ, ધર્મ પણ એવું કહે છે કે એમણે માન સન્માન આપવું સસરાનું, સાસુનું. અને માન સન્માન આપવું ન પડે એટલે એ સમાધિમાં હોવાનું નાટક કરે છે, ઢોંગ કરે છે, પાખંડ કરે છે. હવે પછીના કોઈ યજ્ઞમાં મહાદેવનું સ્થાન રાખવું નહીં, એનો ભાગ રાખવો નહીં, એમનો અધિકાર હું હવે રદ કરું છું. આ દક્ષ એ બધા જ યજ્ઞનો અધિપતિ છે. બ્રહ્માજીએ એને આવું પદ આપ્યું છે અને એ કારણથી એ મહાદેવજીનો ભાગ, મહાદેવજીનું સ્થાન યજ્ઞોમાંથી રદ કરી શકે છે. મહાદેવજીએ કાંઈ પ્રતિક્રિયા ન કરી, એમને બસ. પણ દક્ષથી સહન ન થયું. અરે હે નારાયણ. પણ મહાદેવજીના 3 ગણો હતા, એમનાથી સહન ન થયું આ વર્તન અભિમાન વાળું દક્ષનું. એટલે એમણે એવી જાહેરાત કરી ગણોએ કે દક્ષને કોઈ મહાન ગણશો નહીં, એ મહાન કહેવાય જ નહીં, એ તો અભિમાની છે. અને એને કોઈ અધિકાર એવા નથી આપ્યા કે ગમે તેને રદ કરી નાખે. કોઈ એનું પાલન કરશો તો મહાદેવજીના અપરાધી ગણાશો અને દંડ ભોગવવો પડશે. આ યજ્ઞ એમાં આવું વર્તન દક્ષ એ કરે, મહાદેવજીનું અપમાન કરે, અભિમાનમાં રહે, તો આ યજ્ઞનો ટૂંક સમયમાં જ વિધ્વંસ થશે.
વિધ્વંસ એટલે ફરી ન થઈ શકે, રિનોવેશન ન થઈ શકે, નાશ થાય તો ફરી થઈ શકે. અને દક્ષની તરફેણ કરી બધા ઋષિઓ બ્રાહ્મણોએ મૌન રહ્યા, દક્ષને અટકાવ્યો નહીં. તો તમે પણ અપરાધી બન્યા છો મહાદેવજીના, અને તમારી વિદ્યા વેચીને તમારું પેટ ભરવું પડશે. આ ગણોએ પણ આવો શ્રાપ આપ્યો. દક્ષ એને મહાદેવજીનું રદ કર્યું, ગણોએ આવો શ્રાપ આપ્યો. એટલે યજ્ઞમાં હાજર મહાતપસ્વી ભૃગુ ઋષિએ વાંધો ઉઠાવ્યો કે દક્ષ બ્રાહ્મણ છે, મહાદેવ દક્ષના જમાય છે, એ બંનેનો શ્રાપ કે જાહેરાત એ એમનો વિષય, એમનું કૃત્ય છે. એમાં વચ્ચે આ ગણ મહાદેવજીના એ કઈ શ્રાપ ન આપી શકે કે દક્ષના કોઈ સાથીદારો નીચે સાથે હોય તો એ શ્રાપ ન આપી શકે. માટે હે ગણો, તમે બ્રાહ્મણોને શ્રાપ આપ્યો, આવો શ્રાપ તમે ન આપી શકો. એટલે હવે પછી ભૂત પ્રેત તમારા દેવો થશે, અને ગણો તમે પણ પાખંડી થશો. મહાદેવજી એને આ ભૃગુ ઋષિનું કર્મ પણ પસંદ પડ્યું નહીં. થોડા ખિન્ન થયા મહાદેવજી, અફસોસ થયો, પણ મૌન ધારણ કરીને એ જગ્યા છોડી જતા રહ્યા છે. મહાઋષિઓ મહાબ્રાહ્મણો યજ્ઞનું સ્થાન છોડી જતા રહ્યા. થોડી તકરાર થઈ ને એટલે મહાદેવજી તો પરમ ભાગવત પ્રેમી કહેવાય છે. મહાદેવજી એ ક્યારેય રાગ દ્વેષ કરતા નથી, ભોળા શંભુ કહેવાય છે. આ વર્તનને ભાગવત તરફનો પ્રેમ ન કહેવાય. આવું વર્તન યજ્ઞમાં ન થઈ શકે. મહાદેવજીને અભિમાન છે જ નહીં. અગત્ય ઋષિ કુંભજ ઋષિની કથા મહાદેવજીએ સાંભળી હતી. કૈલાસ પર્વતથી પગે ચાલીને સતીને થોડું અભિમાન હતું કે મને કથાની ખબર જ છે, એટલે એમનું કથામાં ધ્યાન નહોતું. કોઈ વક્તાની ટીકા, નિંદા કે રિમાર્ક્સ કોઈ કરી જ ન શકે.
એટલા કોઈ વિદ્વાનો છે જ નહીં. વક્તા વ્યાસાસન ઉપર બેસીને હૃદયમાંથી નીકળે એવા શબ્દો, એવી વાણી કહેતા હોય છે. અને કોઈ અવળી વાણી કહેવાય જાય તો માફીને પાત્ર છે. ટીકા કે નિંદા કરવાની નથી. આ વિષ્ણુ સ્વરૂપ કહેવાય છે વક્તાઓ. મહાદેવજી કથા સાંભળી અને ધન્ય ધન્ય બન્યા છે. શ્રદ્ધા હોય, પ્રભુની કૃપા હોય, પુણ્ય કમાણી હોય તો કથા ભાગવતની સાંભળવા મળે, કહેવાની તક મળે, આયોજન કરવાની તક મળે અને કથામાં ઉપયોગી થવાનું, સેવા કરવાની અને કોઈ મદદ કરવાની, ખોરાક ધન એની તક મળે. નહીતર કથા આ ભાગવત એ તો સરળતાથી પ્રાપ્ત થાય એવું નથી. પછી તો મહાદેવજીએ એકવાર સતીને બીજી વાર સ્પેશિયલ કથા નું આયોજન કર્યું. મહાદેવજી પોતે કથા સંભળાવે છે. સતીનું ધ્યાન કથામાંથી ચલિત થયું. ઉપરથી વિમાન નીકળતા હતા એમાં ધ્યાન ગયું અને મહાદેવજીએ કીધું, દેવી સતી, એનું નામ જ સતી હતું, કે હું કથા સંભળાવું છું આપને. ખાસ એક માટે જ મેં કથા કરી છે, તો તમે કેમ કથામાં ધ્યાન નથી આપતા? ત્યારે સતીએ કહ્યું કે પ્રભુ, આ વિમાન બધાય ક્યાં જાય છે? લોકો કોણ છે આ અને શું કાર્યક્રમ છે? આપને તો બધી ખબર જ હોય છે, આપ જણાવો. મહાદેવજીને એમ થયું કે સતીનું ધ્યાન કથામાં નથી, તો પછી કથા સંભળાવવી નથી. બંધ કર્યું કથાનું. જોકે અમે વક્તાઓ ક્યારેય આવું ન કરી શકીએ. શ્રોતાઓનું ધ્યાન કથામાં ન હોય, વાતો કરે, કથાને અડચણ થાય એવું કરે અને સામે નીંદ આવતી હોય, સૂઈ જાય, બીજાનું પણ ધ્યાન ચલિત કરે. અમે વ્યાસ આસન ઉપર હોઈએ તો અમને બધી ખબર પડે, પણ છતાંય અમે આવું ન કરી શકીએ, કારણ કે અમે અમારી જાતને એટલા બધા મહાન ગણતા હોતા નથી કે ભાઈ આપનું ધ્યાન ન હોય કથામાં તો આપ જતા રહ્યો, અથવા તો બીજાને કથા સાંભળવા દો, અને છતાંય તમે નહીં માનો તો પછી અમે કથા નથી કરવાના, હાલો ભાઈ ઉપડો. આવું અમે ન કરી શકીએ, કારણ કે અમે તો સામાન્ય વક્તા કહેવાઈએ. મહાદેવજીએ કહ્યું, દેવી, 2 વખત આપે કથા ચૂકી ગયા છો.
કથાથી વિમુખ થાવ છો. મહાદેવજી સમજી ગયા કે હવે દેવી આપનું કલ્યાણ નહીં થાય, માટે તમે સમજીને તમારું હવે પછીનું કાર્ય કરજો. મહાદેવજીએ ચેતવણી આપી છે. આ કથાનો અપરાધ તમે કર્યો છે. મહાદેવજીએ કહ્યું, દેવી સતી, આપના પિતા દક્ષ ઈરાદાપૂર્વક મારું મહાદેવનું અપમાન કરવા માટે યજ્ઞ કરે છે અને ઈરાદાપૂર્વક આમંત્રણ આપ્યું નથી મને કે આપને, અને આમંત્રણ ન આપે કે ન હોય તો આપણે જવાય નહીં. સતીએ સામે દલીલ કરી કે પિતાની ઘરે જવામાં આમંત્રણ જરૂરી નથી. પિતા તો પિતા છે, એમની તો સેવા કરવી જોઈએ. એમની પાસે વ્યવહારની અપેક્ષા ન રખાય, પિતાનું અપમાન ન કરાય. પિતા તો સેવા ના અધિકારી છે, એમને વગર આમંત્રણે જવાય અને ત્યાં બધું કામ કરાય. આવું સતીએ કહ્યું છે. ત્યારે મહાદેવજી કહે, પણ તો આપ જઈ શકો દેવી સતી, હું જમાઈ છું. વગર આમંત્રણે કે મારી મર્યાદા ન જળવાય તો હું આપના પિતાને ત્યાં જઈ શકું નહીં. સતી તો સૌ પ્રથમ યજ્ઞમાં આવી એની માને મળ્યા છે. હતા એની માતા તો, અને કીધું, બેટા તું આવી ગઈ, બહુ સારું કર્યું. પોઝિટિવ થિંકિંગ હોય, સારી સલાહ આપે, એ માં કહેવાય. વાલા ભક્તો, એ સમયની વાત છે. ઈ માં વંદનીય છે, પરંતુ દીકરીને આવડું પ્રોત્સાહન આપવું નહીં ક્યારેય. દીકરી કે મને તકલીફ છે તો કે બેટા સારું થઈ જશે, શાંતિથી જીવન પસાર કરો. પણ એ કે માં સહન નથી થતું, તો એ કે પ્રભુ મદદ કરશે, ભક્તિ કરો. આ કહેવાય માં. માં તે માં, બાકી તો વગડાના વાહ. વગડા એટલે બારોબાર ગામની બહાર જઈએ અને હવા આવે, બસ સરસ. વગડાની હવા, એનાથી આનંદ થાય. બાકી તો, અને માં એને આપણે બિરદાવવી, આ તબક્કે આપણે એમ કહી શકીએ, આપણો ભાવ રજૂ કરી શકાય. આપ પણ કરી શકશો. ઊભા થઈને ત્યાં ને ત્યાંય, અથવા અહીંયા આજુબાજુમાં મીઠા મધુ
માતરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમ તણી ઉતળી રે લોલ જગથી જુદેરી એની જાત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ મારી તુલનામાં કોઈ ન આવી શક્યો આ માં ગંગા એ માં જ છે આપણા બધાની ધરતી માતા એ હશે ધ્રુજતી રે લોલ અચડા અચૂક એક માતરે જનની જોડ સખી નહીં જડે રે લોલ ગંગાના નીર તો વધે ઘટે રે લોલ અચડા અચૂક સરખો છે માનો પ્રવાહ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ સતી હવે દક્ષની પાસે આવ્યા છે પિતા પાસે પિતા તો વિમુખ થઈ ગયા પેલી બાજુ જોઈ ગયા સતીને એમ હતું કે પિતાને ટેન્શન હશે ચિંતા હશે એટલે પાછા ઈ બાજુ ગયા અને એનું ધ્યાન ખેંચીને કહ્યું પિતાજી હું આવી છું પિતા પાછા બીજી બાજુ ફરી ગયા ઈરાદાપૂર્વક ત્યારે પણ સતીએ કહ્યું કે પિતાજી હું આપને પ્રણામ કરું છું આપની પુત્રી યજ્ઞમાં આવી છું ત્યારે પિતા એમણે જરાય ધ્યાન ન આપ્યું અપમાન કર્યું સતીનું હવે સહન ન થયું દીકરીથી સહન ન થાય એનું અપમાન જાહેરમાં કરાય નહીં વારે વારે તો કરાય જ નહીં દીકરીને તો માન સન્માન આપવું દીકરી જમાઈને તો રાજી રહે એવું કરવું એનું કારણ એવું બતાવ્યું છે પહેલાની વાત છે બહુ જૂની દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય એટલે સતી એને ગુસ્સો કર્યો હવે ગુસ્સો કરે એ બહુ સારું નથી અને ગુસ્સો થાય પછી સભાનતા પણ જાય છે સતીને ગુસ્સો થયો એને ભાન ગુમાવ્યું બધાનું ધ્યાન ખેંચીને કીધું કે હું હવે આ મારા પિતા દક્ષ એની દીકરી તરીકે ઓળખાવા માંગતી નથી અને મારું અપમાન કર્યું છે ઈરાદાપૂર્વક એટલે અધર્મ કર્યો છે તો હે યજ્ઞદેવ મારો અંત કરો હવે આ દેહનો સતીએ પ્રાર્થના કરી
એના જમણા પગના અંગૂઠામાંથી યજ્ઞ અગ્નિદેવ પ્રગટ થયા. સતીનો દેહ બળવા લાગ્યો. મહાદેવજી ક્રોધિત થયા. જટામાંથી રુદ્રગણ પ્રગટ કર્યો. એને આજ્ઞા કરી કે જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. વિધ્વંસ એટલે પછી ક્યારેય ન થઈ શકે એવો. રુદ્રગણોએ બધાને ચેતવા કેટલાક જતા રહ્યા અને પ્રતિકાર કર્યો. એ બધાને નાશ કરી મૃત્યુ આપ્યું. અને મૃત્યુ જો હથિયારથી નહીં હો, હથિયાર વગર ડોકું આમ કરીને બધાને મૃત્યુ આપ્યું. હથિયારથી નાશ કરે તો એને મોક્ષ ગતિ મળે. મહાદેવજીએ સતીનું બળતું શરીર ઉચકી તાંડવ નૃત્ય કર્યું છે. દક્ષને પણ એને લઈ એનું માથું જુદું કરી હોમી દીધું યજ્ઞમાં. ખાલી એમને રહ્યું શરીર મસ્તક વગરનું. મહાદેવજી તાંડવ નૃત્ય કરે છે. એને ક્રોધ વધારે સમય જો રહેશે તો પ્રલય થઈ જાય, બધું નાશ પામે. આ કારણથી મહાદેવજીને શાંત કરવા આદ્યશક્તિ માં પ્રગટ થયા. આદ્યશક્તિ સ્વરૂપ અને દુર્ગા એ આદ્યશક્તિનું સ્વરૂપ છે. બધાએ દુર્ગા માતાની સ્તુતિ કરી. દુર્ગતિ નાશની દુર્ગા જય જય, કાલ વિનાશની કાલી જય જય. જય દુર્ગે જગદંબે ભવાની, સકલ અમંગલ હરની દયાનિધિ. જય દુર્ગે જગદંબે ભવાની, દુર્ગતિ નાશની દુર્ગા જય જય, કાલ વિનાશની કાલી જય જય. દુર્ગતિ નાશની દુર્ગા જય જય, શુંભની શુંભ વિનાશની ભગવતી, દેવ અમર પદ મહાકલ્યાણી. જય દુર્ગે જગદંબે ભવાની. હવે દુર્ગા માતા એને પ્રેરણા કરી, સુદર્શન ચક્રને આજ્ઞા કરી. મહાદેવજીને મોહ હતો સતી એના શરીરનો, એના ટુકડે ટુકડા કરવા સુદર્શન ચક્રને આજ્ઞા કરી. સતીના દેહના ટુકડે ટુકડા નીચે પડવા લાગ્યા. પૃથ્વી ઉપર આમ અહીંયા ત્યાં વાહ એમ ઘણી જગ્યાએ દૂર દૂર સુધી મહાદેવજી નૃત્ય કરે ને આમ ફરે દેહ લઈને. એમ કુલ જુદી જુદી જગ્યાએ 51 ટુકડાઓ પડ્યા છે. અને બધી જગ્યાએ એ ટુકડામાંથી સત્ય સ્વરૂપ સતી શક્તિપીઠ એની સ્થાપના થઈ છે. જીભ પડી ત્યાં જ્વાલા માતા, નેત્ર પડ્યા ત્યાં નૈના દેવી, ધડ પડ્યું ત્યાં ચામુંડામાં,
આવી રીતે હૃદય પડ્યું ત્યાં વૈષ્ણવ દેવી, વિદ્યા પડી ત્યાં વિદ્યા દેવી, કામાખ્યા દેવી, કામાક્ષી દેવી, લલિતા દેવી, આમ 51 શક્તિપીઠની સ્થાપના થઈ. મહાદેવજીની હવે સ્તુતિ વંદના કરે છે ભક્તો, અને મહાદેવજીને ગુસ્સો શાંત થાય એવું કરે છે. મહાદેવજીને રાજી કરવા આ તબક્કે આપણે પણ એમનું સ્મરણ કરીએ. આપ પણ સાથે બોલજો. ત્રિપુરારી ઓ ભોલે ભંડારી, વિષધારી ओ भूतों के स्वामी, हम सब आए हैं तुम्हारे धाम में, आओ ना हमारी पुकार पे। त्रिपुरारी ओ भोले भंडारी, विषधारी ओ भूतों के स्वामी, हम सब आए हैं तुम्हारे धाम में। आपे खबर पड़ी गई आ राग ऊपर थी लाखों रुपया खर्चे आ सुंदर मजाना चलचित्रों बनाव्या छे अने मेहनत करीने भक्ति करीने आ रजू कर्युं छे। ए फिरकी वाली तू कल फिर आना, नहीं फिर जाना तू अपनी जुबान से, के तेरे नैना है जरा बेईमान से। ओ मत वाली ये दिल क्यों तोड़ा, ये तीर काहे छोड़ा नजर की कमान से, के मर जाएंगे हम मुस्कान से। आ राग ऊपर थी आ केटलू मजानो सुंदर राग अने राजी थाय कृपा करे छे आ शक्ति स्वरूपो आव प्रसारण करे एनी उपर एटले आपणे उपर पण कृपा थशे, आपणे पण क्रिया करशे प्रभु। महादेवजी तो बोला छे, महादेवजी परम कृपा करनारा छे। एक सुंदर मजानी पंक्ति महादेवजी बहु कृपा करे एटला माटे अने तात्कालिक कृपा करे हाजर थाय एनु तत्व आ भागवत कथा में एटला माटे आपणे भूतनाथ बाबा भूतों के स्वामी, भूतनाथ बाबा भूतों के स्वामी, अन्न धन का भंडार भरो। आ महादेव जी छे ने अन्न एनो भंडार भरी दे कृपा करे एटले, अने धन एना भंडार भरी दिए। हर लो दुख हमारा, जीवन का कल्याण करो। अपना बधाईना कष्टो महादेवजी हरी लिए अने जीवननु कल्याण करे छे। आवा गुणकारी महादेवजी छे। बालक तेरा सेवक तेरा, महिमा गाए तेरी, सारे जग को सुनाए। त्रिपुरारी ओ भोले भंडारी, ले ओ जी स्तुति हमारी, तेरा ही आधार ले, के हम सब आए हैं तुम्हारे द्वार पे, हम सब आए हैं तुम्हारे धाम में।
મહાદેવજી તો પછી ખુશ થયા, પ્રસન્ન થયા, દક્ષના યજ્ઞ સ્થળે પ્રગટ થયા. દક્ષના શરીર ઉપર મસ્તક તો મૂકવું, કોનું મસ્તક? એ તો યજ્ઞમાં બાળી નાખ્યું. તો આજ્ઞા કરી સેવકોને કે જાઓ, બહારથી જે કોઈ મૃત શરીર હોય એનું મસ્તક લઈ આવો. તો બહાર ગયા, એક બકરો મૃત અવસ્થામાં હતો, એમનું મસ્તક લઈ આવ્યા અને દક્ષના શરીર ઉપર મૂક્યું. મહાદેવજી પોતે પણ સજીવન કરી શકે, પણ મહાદેવજીએ પરમ કૃપા કરી ગુરુ અગસ્ત્ય ઋષિને મંત્રોચ્ચાર કરવા અને એમને ક્રેડિટ આપવા. મહાદેવજી આવા ઉદાર છે. અગસ્ત્ય ઋષિએ મહાદેવજીની કૃપાથી આ મંત્રોચ્ચાર કર્યા. મંત્રોમાં એવી શક્તિ છે વાલા ભક્તો. મંત્ર એટલે મન ત્રાયતે ઇતિ મંત્ર. મંત્રને પણ મંત્ર એટલે એ મન ઉપર અસર કરે, હૃદય ઉપર અસર કરે, એને મંત્ર કહેવાય છે. અગસ્ત્ય ઋષિ એમણે દક્ષના શરીર ઉપર બકરાનું મસ્તક પધરાવી જીવિત કર્યા છે. આ દક્ષએ પણ અગાઉ બહુ તપ કર્યું હતું અને પછી દીકરી માગી છે કે તમારા જેવી દીકરી આપો. આદ્ય શક્તિમાં દક્ષને પ્રસન્ન થયા હતા અને કહ્યું મારા જેવી બીજી કોઈ ન હોય, હું જ આવીશ. અને આ દીકરી થઈને આવ્યા હતા સતી. અરે આ દક્ષના પુત્રી સતી. અને સતીએ કૃપા કરી દક્ષને પણ ક્રેડિટ, એને પણ વધારો થયો જીવનમાં. બધું જ મળવા માંડ્યું હતું અને એ કારણથી એને અભિમાન આવ્યું છે. અને એવી શરત હતી કે જ્યારે તમે વિમુખ થશો ત્યારે હું તમારી સાથે નહીં રહું. દક્ષ વિમુખ થયા એટલે સતી અગ્નિ સ્નાન કરીને દેહનો નાશ કરીને દૂર થઈ ગયા. આ દીકરી કહેવાય અને દીકરીની કૃપા, દીકરીનો જો જેને કહેવાય એ પિતાની સેવા કરે પણ દીકરીનું અપમાન થાય એવું ન કરે. એ જ સત્કર્મ છે. આ ભાગવતની કથા અને આ આખ્યાન જે કોઈ સાંભળે એને અંદરથી અભિમાન, રાગ, દ્વેષ, ગુસ્સો એનો નાશ થાય છે. મત્સર ભાવ એટલે બીજાને સુખી જોઈને પોતે દુઃખી થાય કે આની પાસે જો તો કેટલું બધું થઈ ગયું. એ જ મત્સર ભાવ એનો નાશ થાય છે. એટલે ક્યારેય આ કથા દક્ષની એ છોડવી નહીં અને દક્ષની કથા સાંભળવા મળે તો અહોભાગ્ય કહેવાય છે. વાલા ભક્તો, આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ તો આનંદ થશે.
बोलिए भागवत स्वरूप भगवान की जय। हे प्रभु, हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु,